લગભગ 8 મહિના સુધી મને હું થયું મને ખબર ના પડતું હતું. ઊંઘ પણ ના આવતું હતું. 9 વાગે જો ઊંઘી જતો, આખી રાત વિચાર્યા કરતો. 24 કલાક હું ડિપ્રેશનમાં હતો. થાળીમાં ખાવાનું આપવું તો તેને નથી ગમતું. ખાવાનું નહીં ખાય એમ જ ગુસ્સો થાય છે અને તે બહાર જઈને એક જગ્યા પર બેસી જાય છે. ક્યારેક ગલીમાં જઈને નાના નાના પથ્થરો ઉઠાવીને મારે છે. તો આ માનસિક તણાવની પાછળ હોય છે એક દુષ્ટ આત્મા. દુષ્ટ શૈતાન તે ધીરે ધીરે આપણા મનની અંદર ઘૂસીને ચિંતા, ભય, મૂંઝવણ, દુઃખ આ બધું લાવીને માનસિક તણાવ તે ઉત્પન્ન કરે છે અને ખોટા નિર્ણયો લેવા માટે ઉકસાવે છે. તો તમારે તેનાથી છુટકારો પામવાનો છે, કેમ કે માણસ પોતાની જાતે છુટકારો પામતો નથી. તેનાથી હું બહાર નીકળું ઈશુના નામમાં બોલીને જો તમે પ્રાર્થના કરશો તો આજે તમને છુટકારો મળશે, પરિવારના લોકોને છુટકારો મળશે. મસીહીમાં મારા પ્રિય દર્શકો, યેશુ મસીહના પવિત્ર નામમાં તમ સર્વનો હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમ દ્વારા તમને લોકોને મળીને અમ સર્વને ખૂબ ખુશી થાય છે. આપણું જે કામ થવાનું હોય છે તે નથી થતું કે કોઈ અડચણની પરિસ્થિતિમાં આપણે કામથી દૂર થઈ જઈએ છીએ તો માનસિક તણાવ જેવો થાય છે કે આપણા કામ પર કોઈ સવાલ કે નિશાન લાગી જાય છે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ, માનસિક તણાવ અનુભવાય છે. શું તમે આવી કોઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે? મને પણ આવો પ્રકારનો છુટકારો જોઈએ છે એવું શું તમે વિચારી રહ્યા છો? આપણા પ્રભુ યેશુ મસીહ દ્વારા આ અવશ્ય થઈ શકે છે, કેમ કે આપણા સર્વ બોજ તે પહેલેથી ક્રૂસ પર ઉઠાવી ચૂક્યા છે. તેમના પર વિશ્વાસ કરો. જો તમારા જીવનમાં પણ અવશ્ય ચમત્કાર થશે. તિરુપત્તુરના રહેવાસી ભાઈ જ્ઞાન શેખર તેમના માટે ઈશ્વરે જે ચમત્કાર કર્યા તે અનુભવ તમને કહેવા માંગે છે. આથી તમારો જે વિશ્વાસ છે તે અવશ્ય દૃઢ બનશે. અને તેના પછી અમારા ભાઈ મોહનસિંહ લાજરસ તમે માનસિક તણાવથી છુટકારો પામો તે માટે પ્રાર્થના કરશે. વિશ્વાસની સાથે આ કાર્યક્રમ જુઓ, નિરંતર પ્રાર્થના કરો. અવશ્ય તમારા જીવનમાં પણ યેશુ ચમત્કાર કરવા માટે તૈયાર છે. મારું નામ છે જ્ઞાન શેખર. હું તિરુપત્તુરમાં પચકાઈ ગામમાં રહું છું. મારા ઘરે કુલ 4 લોકો રહે છે. માતા, પિતા, હું અને મારી નાની બેન. મારા પિતા BSFમાં હતા, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, અને મા હાઉસવાઇફ છે. મેં એન્જિનિયરિંગ કરેલું છે. વર્ષ 2015માં મેં જ્યારે કોલેજમાં 3rd યરમાં ભણતો હતો ત્યારે મારામાં એક બદલાવ આવ્યો. બદલાવ આવું હતું કે મારું માથું દુખવા લાગ્યું, કમરમાં દુખાવો શરૂ થયો, છાતીમાં મને દુખવા લાગ્યું અને દર્દ એવું જેવું કે છાતીમાં કોઈ મારતું હતું. માથાથી લઈને છાતી આખું મને બહુ ભારી લાગતું હતું, ખૂબ જ દુખતું હતું અને માથાના અંદર બહુ દુખતું જેવું કે કોઈ સુઈથી મારે છે અથવા કે ચપ્પુથી મને કોઈ કાપે છે એવું અનુભવ થતું હતું. આના લીધે એક્ઝામમાં હું કોન્સન્ટ્રેટ નહીં કરી શકતો હતો. ખૂબ જ ખરાબ રીતે હું ડિપ્રેશનમાં ફસી ગયો હતો. ક્યારેક તો એવું લાગતું હતું કે હું માનસિક તણાવથી ઘેરાઈ ગયો છું. હવે તો હું આ કેવી રીતના બતાવું? ઘરે જ્યારે વાતો થતું તો હું વચ્ચે કંઈ બોલી પણ ના શકતો હતો, કોઈને કંઈ પણ બોલી ના શકતો. કંઈ પણ કહેતો તો મને ટેન્શન થઈ જતું અને મને કોઈનું પણ ઊંચું અવાજ ગમતું જ ન હતું. એટલું ટેન્શન મને આવી જતું. ગુસ્સામાં હું અરીસામાં મારવા લાગતો હતો, ખુરશી પટકીને તોડી દેતો. હું એકવાર ટીવી પણ તોડી દીધું હતું. લગભગ 8 મહિના સુધી મને હું થયું મને ખબર ના પડતું હતું. ઊંઘ પણ ના આવતું હતું. 9 વાગે જો ઊંઘી જતો, આખી રાત વિચાર્યા કરતો. 24 કલાક હું ડિપ્રેશનમાં હતો. થાળીમાં ખાવાનું આપવું તો તેને નથી ગમતું. ખાવાનું નહીં ખાય એમ જ ગુસ્સો થાય છે અને તે બહાર જઈને એક જગ્યા પર બેસી જાય છે. ક્યારેક ગલીમાં જઈને નાના નાના પથ્થરો ઉઠાવીને મારે છે. દિવસ જતું તે ખબર જ ના પડતું. ઝપકી મારું એટલે 3 દિવસ નીકળી જતું. સારી રીતે ઊંઘતો પણ નહોતો. ક્યારે અડધી રાત્રે ઉઠીને પણ તે ચાલવા લાગતો હતો. હું બ્રશ પર પેસ્ટ લગાવતો હતો, પછી વિચારવા લાગતો હતો. બસ એક પ્રતિમા બનીને વિચાર્યા કરતો હતો. પછી કોઈ કહે કે બ્રશ કર તો જ હું બ્રશ કરતો હતો. એના પછી જ મારો દિવસ શરૂ થતું. તે રોજ નહાતો હતો, પરંતુ નાહ્યા પછી પણ તે 4-5 દિવસના ગંદા કપડાં જ પહેરતો હતો. મારા જે કપડાં હતા તે ખૂબ જ ગંદાતું હતું. ઘરમાં ખૂબ જ ગંદુ દુર્ગંધ. ક્યારેક કોઈ પૂછતા કે ઘરે ઉંદર મરી ગયું કે ઘર સાફ નથી કર્યું કે એવું લોકો પૂછતા તો મને ખબર પડે કે મારામાંથી દુર્ગંધ આવતું હતું, મારા કપડામાંથી. એના પછી હું તરત જ જઈને નાવા જતો હતો અને પછી બીજું કપડાં પહેરી લેતો, પછી બેસીને ખાવાનું ખાતો અને પછી બેસી રહેતો. અજીબ વિચારો મગજમાં ફર્યા કરતા હતા. આ બધું વિચારીને દુઃખી થઈ જતો. આ પછી હું સારો નહીં થવા
મારું ભવિષ્ય પૂરું થઈ ગયું, આવું બધું હું વિચારતો. ક્યારેક ક્યારે તે ભૂલી જતો કે તેની મમ્મી પણ છે. મમ્મીની એને યાદ જ નથી આવતું કે એટલા બધા તેણે દુઃખ ઉઠાવ્યા. આવું ખૂબ જ એક સંકટના સમયમાં વર્ષ 2016માં પેરના પેટમાં ઈશુ છુડાવે છે સેવાથી ભાઈ મોહનસિંહ લાઝરસ આવેલા પ્રાર્થના સભામાં. હું, મારો છોકરો, પતિ અમે ત્રણેય જણ ગયા તો પણ અમે તેનો હાથ અમારા હાથમાં પકડેલો હતો અને તેને પાસે જ બેસાડેલો હતો. ત્યારે માનસિક તણાવવાળા માટે ભાઈએ ખૂબ જ ભારી મનથી પ્રાર્થના કરી અને અમે લોકો પણ રડી રડીને ભારી મનથી પ્રાર્થના કરીને આવ્યા. મને લઈ જઈને મારી માતા પિતાએ ખૂબ જ રડીને પ્રાર્થના કરી. પ્રાર્થના સભામાં ભાગ લઈને પછી અમે ફરીથી ઘરે ગયા ત્યારે ધીરે ધીરે મારામાં એક બદલાવ આવવા લાગ્યો. પેરના પેટના જે મીટિંગ છે એમાં ભાગ લેવા પછી મારા જીવનમાં ખૂબ જ એક મોટું બદલાવ આવ્યું, એક મોટું પરિવર્તન. માથુંનો દુખાવો ઓછું થયું, છાતીનો દુખાવો ઓછું થયું, કમરનું દર્દ બધું ધીરે ધીરે ઓછું થવા લાગ્યું. મને પોતાને વિશ્વાસ ન થયો. હમણાં તે સારી રીતે ખાય છે, ઊંઘે છે. પહેલા ઊંઘની ગોળી ખાઈને સૂતો હતો, હમણાં ઊંઘની ગોળી ખાયા વગર તે સારી રીતે ઊંઘે છે. હવે હું એમ જ ઉભા રહીને વિચારતો નથી. પહેલા જેમ મારા દિમાગમાં કઈ વિચાર નથી આવતું, દિમાગ એકદમ ઠંડુ રહે છે. હું સારી રીતના ભણવા લાગ્યો. હવે મારા પૌત્રને થોડી પણ સમસ્યા નથી. ખૂબ સારો થઈ ગયો છે, એકદમ સારો થઈ ગયો છે. બધા સાથે સારી રીતે વાત કરે છે, બહાર જાય છે, આવે છે, બધા જ કામ કરે છે. એક વર્ષ સુધી મારા જીવનમાં શું થયું મને કંઈ પણ નથી ખબર. મારો દિમાગનો હાલત એકદમ જ ખરાબ થવા લાગી હતી. પેરના પેટના સભામાં ભાગ લેવા પછી ધીરે ધીરે પ્રભુએ મને સાજાપણું આપ્યું. હવે હું સંપૂર્ણ રીતે સારો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધન્યવાદ. મારા વાલા પ્રિયો, આજે આ તમારા ચમત્કારનો દિવસ છે. પ્રભુ ઈશુ તમારા માટે એક ચમત્કાર કરવા માટે જ તમારી સાથે વાત કરે છે. તમને ચમત્કારની આવશ્યકતા છે ને? સાજાપણ જોઈએ છે, છુટકારો જોઈએ છે, ભલાઈ જોઈએ છે, એક આશીર્વાદ જોઈએ છે. કોઈને કોઈ બાબતમાં તમને આવશ્યકતા છે કે જો આમાં કોઈ ચમત્કાર થઈ જાય તો જ અમને સફળતા મળી જશે. આવી એક પરિસ્થિતિમાં છો ને? તેમાં ચમત્કાર કરવા માટે ઈશુ તૈયાર છે. એટલે તો આ કાર્યક્રમ દ્વારા તે તમારી સાથે વાત કરી રહ્યા છે. શરીરમાં કોઈ રોગ છે, ઈશુ તેમના ઘાવાળા હાથોથી સ્પર્શ કરીને તમને સાજાપણું આપશે. પાપની સમસ્યા છે, તે તેમના લહુથી તમને ધોઈને શુદ્ધ કરીને પાપોથી છુટકારો આપી દેશે. શૈતાન તમને હેરાન કરે છે, ઈશુના લહુના સામર્થ્યથી શૈતાનના કાર્યનો નષ્ટ થશે અને તમને છુટકારો મળશે. અડચણના લીધે કામ નથી થતું, કોઈ સફળતા મળી રહી નથી. તે કાર્ય સિદ્ધ કરવાવાળા પરમેશ્વર છે. તે રૂકાવટો દૂર કરવાવાળા પરમેશ્વર છે. તે સગળું જ બદલી નાખશે. તેથી પ્રભુ તમારા માટે એક ચમત્કાર કરવા માટે તૈયાર છે. પરંતુ તમે તમારા એક જીવનના કોઈ ભાગમાં નુકસાન પામીને શું આ ચમત્કાર મારા જીવનમાં થશે આવી રીતે વિચારીને જીવન જીવી રહ્યા હશો. આજે માણસના જીવનમાં સૌથી મોટી સમસ્યા છે બીમારી, દુષ્ટ શૈતાનનું બંધન અને એનાથી પણ વધારે માનસિક તણાવ, ડિપ્રેશન. ઘણા બધા લોકોને આ સમસ્યા છે, નાના નાના બાળકોને પણ છે. એ લોકો કહે છે કે ડિપ્રેશનની અંદર યુવાન છોકરા, યુવાન છોકરી અને વૃદ્ધ લોકો, ઘણા શિક્ષિત લોકો, ઘણા નામવાળા લોકો, એમને પણ આ ડિપ્રેશન છે, માનસિક તણાવ. તે પોતે કહે છે આ માનસિક તણાવ કેમ થાય છે વિચારીને જુઓ. આની શરૂઆત થાય છે ચિંતાથી. કોઈ એક સમસ્યા છે અને એ જ છે સેન્ટર પોઈન્ટ. નોકરીમાં સમસ્યા, પતિની સમસ્યા, પત્નીની સમસ્યા, બાળકોને લઈને કઈ સમસ્યા. આ ચિંતા એમ જ મનમાં બેસી જાય છે અને તે ચિંતા તમારા મનની અંદર ઘર બનાવી લે છે. અને તે ચિંતા જ્યારે તમને હેરાન કરવા લાગે છે ત્યારે તે ચિંતાના કારણે ચીડચીડાપણું આવી જાય છે, મનમાં મૂંઝવણ થવા લાગે છે, ભય ઉત્પન્ન થવા લાગે છે. પહેલા તો માત્ર થોડી ચિંતા જ હતી, પરંતુ હવે તે વિશે વિચારીને ભય લાગે છે. અને ધીરે ધીરે આ બેચેની, જેવી રીતે મનની અંદર એકદમ બેચેની આવી જાય છે કે મન બેચેન થાય છે અને ભય પછી આ બેચેની આવવા લાગે છે.
અને તેના પછી જ જે માનસિક તણાવ છે, ડિપ્રેશન આવે છે, એક મૂંઝવણ આવી જાય છે કે હવે શું કરવું. પહેલા ચિંતા આવી, પછી ભય, પછી બેચેની અને હવે ડિપ્રેશન, માનસિક તણાવ. હવે કશું થઈ શકતું નથી, બધું સમાપ્ત થઈ ગયું. પરિસ્થિતિ આવી આવશે કે વિચારશું કે આનાથી સારું તો આપણે મરી જઈએ, અને એ છે માનસિક તણાવ, ડિપ્રેશન. આજે શૈતાન જે ઉપયોગ કરે છે તે ખૂબ જ ભયાનક હથિયાર છે. વધારેતર લોકોને વશમાં કરવાનો એક મોટો હથિયાર છે આ ડિપ્રેશન, એટલે કે માનસિક તણાવ. આવા લોકો પર ધ્યાન આપશો ત્યારે તમે જોશો કે આ લોકો કોઈ વાતને લઈને પરેશાન છે, મૂંઝવણમાં છે. હંમેશા તેમનું મન બેચેન રહે છે, તેમનું મન સ્થાયી રહેતું નથી. એટલા માટે પોતાના કામમાં ધ્યાન રહેતું નથી, પરિવારની જવાબદારીઓમાં તે ધ્યાન આપી શકતા નથી. અને એના પછી ભયાનક એવું થાય છે કે રાત્રે તેઓ ઊંઘી શકતા નથી. કેટલા દિવસો સુધી તેઓ ઊંઘતા નથી, મહિના સુધી તેઓ ઊંઘી શકતા નથી. ઊંઘ જ નથી આવતી, અમે ઊંઘી શકતા નથી, જાગતા જ રહીએ છીએ. તો એની અસર કેટલી ભયાનક હોય છે, શું તમે તે જોયું? તો શું તમે પણ આ સમસ્યાથી પરેશાન છો? તમે હમણાં સાક્ષી સાંભળીને પ્રભુએ જોયું તમે કેવી રીતે માનસિક તણાવથી છુટકારો આપ્યો, મનની બેચેનીથી છુટકારો આપીને આજે તેને આશીર્વાદિત રાખ્યો છે ને. એ જ કાર્ય આજે પ્રભુ તમારા માટે કરવાના છે. તમારા ઘરમાં, તમારા જીવનમાં, તમારા પરિવારમાં પ્રભુ તમારા માટે કરવા માંગે છે. પ્રભુ તમને તેનાથી છુટકારો અપાવવા માંગે છે. તો જુઓ, તે કામમાં માનસિક તણાવ છે તે જો મનમાં બેસી જાય તો ભયાનક એવું થાય છે કે હું મરી જાઉં તે મારા માટે સારું રહેશે. હું મરી જાઉં, આત્મહત્યા કરી લઉં, હું કેમ કોઈના માટે બોજ બનું? શું કરું કશું સમજાતું નથી. આવા એક મૂંઝવણમાં તમે આવી ગયા છો. તમારા ઘરમાં જો કોઈ કહેશે કે મરી જાઓ તો સારું રહેશે તો તરત જ તમે સાવધાન થઈ જાઓ, કેમ કે શૈતાન સૌથી પહેલા આ વાત જીભ પર મૂકે છે અને તેના પછી તે કરવા માટે ઉકસાવે છે. તે શૈતાનનું તંત્ર છે. તેથી આ માનસિક તણાવની પાછળ હોય છે એક દુષ્ટ આત્મા, દુષ્ટ શૈતાન. તે ધીરે ધીરે આપણા મનની અંદર ઘૂસીને ચિંતા, ભય, મૂંઝવણ, દુઃખ આ બધું લાવીને માનસિક તણાવ તે ઉત્પન્ન કરીને ખોટા નિર્ણયો લેવા માટે તે આપણને ઉકસાવે છે. તેથી તમારે તેનાથી છુટકારો પામવાનો છે. માણસ પોતાની જાતે તેનાથી છુટકારો પ્રાપ્ત કરી શકતો નથી. એટલા માટે આજે ઘણા બધા કાઉન્સેલિંગ થાય છે, તેના માટે ઘણું ઊંચું શિક્ષણ થઈ રહ્યું છે. તે લોકોની મદદ કરે છે, તે વાત ખૂબ જ સાચી છે. પરંતુ એકદમ સરળતાથી આનો ઉપાય કરવાવાળા જે પરમેશ્વર તે ઈશુ જ છે. તે ખૂબ જ સારી સલાહ આપે છે. તે સલાહ આપવાવાળા યહોવા પ્રભુ છે. તે માર્ગદર્શન આપે છે. બસ તમે તેમના સમક્ષ આવો, તેમના પ્રત્યક્ષ બેસો. તે સારી રીતે તમને માર્ગદર્શન કરીને આનાથી, ડિપ્રેશનથી તમને બહાર નીકળવામાં મદદ કરશે. કેવળ એટલું જ નહીં, તેમનું સામર્થ્ય મોટું છે. તેમના સામર્થ્યથી સ્પર્શીને ડિલિવરન્સ પ્રભુ તરત જ એક છુટકારો આપશે. આજે તમારા છુટકારાનો દિવસ છે. આ માનસિક તણાવથી છુટકારો, ડિપ્રેશનથી છુટકારો. એટલા માટે જ તો ઈશુએ ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપ્યું. હવે તમે જુઓ કે ગેતસેમાના બગીચામાં પ્રવેશ કરીને જ મારું મન તે ખૂબ જ દુઃખી છે ત્યાં સુધી કે હું મરણ પામવાનો છું. એટલે કે એમના મન ઉપર એક ખૂબ જ મોટો બોજ બેસી ગયો હતો. મારું મન એટલું દુઃખી છે કે હું મરણ પામવાનો છું. એટલે કે ગેતસેમાના બગીચામાં જ મરી જાઓ એ પ્રકારે તેમનું મન વ્યાકુળ થઈ રહ્યું હતું. તે કેટલા દુઃખી થઈને વેદનાઓથી પીડાઈ છે, આપણે તે જોઈએ છીએ. એટલે કે તેમના શરીરમાં વેદના હતી. તે જ આપણે જોઈએ છીએ. હાથોમાં ખીલા ઠોકવામાં આવ્યા, પગમાં ઠોકવામાં આવ્યા, કાંટોનું મુકુટ પહેરાવવામાં આવ્યું, ભાલોથી તેમને મારવામાં આવ્યા, આપણે જોઈએ છીએ. પરંતુ એક મેન્ટલની જેમ, ધ મેન્ટલ એગ્ની ઓફ અવર લોર્ડ જીસસ ક્રાઇસ્ટ વી કેનોટ અન્ડરસ્ટેન્ડ. આપણે પોતાના સાધારણ મગજથી આ બધી બાબતો સમજી શકતા નથી. પ્રભુ ઈશુએ સહન કર્યું માનસિક તણાવ, અને આજે છે તે કોઈ સામાન્ય સમસ્યા નથી. કેટલા બધા અત્યાચારથી મેલ મિલાપ કરીને તે પસાર થયા. એટલા માટે આ પ્રકારના ડિપ્રેશનથી, માનસિક તણાવથી લોકોને છુટકારો આપવા માટે ઈશુ તે પરિસ્થિતિમાંથી પસાર થયા. એટલા માટે તે તમને સમજી શકે છે, તમને છુટકારો આપી શકે છે. આજે તમે કહો કે ઈશુ તમે જ મને સમજવાવાળા પરમેશ્વર છો. આ ડિપ્રેશન, માનસિક તણાવથી મને છુટકારો જોઈએ છે. મારા પત્નીને, મારા પતિને, મારા બાળકોને, કોઈને પણ આ જે સમસ્યા છે તે થવી જોઈએ નહીં પ્રભુ. તેનાથી તે બહાર નીકળે. ઈશુના નામથી બોલીને તમે પ્રાર્થના કરશો તો આજે તમને છુટકારો મળશે, પરિવારના લોકોને છુટકારો મળશે. હવે આપણે પ્રાર્થના કરવાના છીએ કલવરીના વધસ્તંભ પર તમને માનસિક તણાવથી છુટકારો આપવા માટે સ્વયંનું બલિદાન આપવાવાળા ઈશુ, તેમનું તમારે ધ્યાન કરવાનું છે. યોહાન 14 અધ્યાયના 27 વચનમાં
પ્રભુ કહે છે મારી પોતાની શાંતિ હું તમને આપું છું. ચિંતા કરશો નહીં, તેમજ હિંમત પણ હારશો નહીં. તમારા મનમાં વ્યાકુળતા અને ભય આવવું જોઈએ નહીં. હું તમને શાંતિ આપું છું, આમ પ્રભુ કહે છે. તો ડિપ્રેશનથી છુટકારો પામવા માટે એક જ માર્ગ છે, પરમેશ્વરની શાંતિ આપણા મનમાં આવી જાય. તે શાંતિ તમારા મનમાં આવી જશે ત્યારે તે ડિપ્રેશન, શેતાનના કાર્યો તે તમારા મનમાં આવી શકશે નહીં. એટલા માટે આજે જ પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, આ માનસિક તણાવ અને દાસત્વથી મને છુટકારો અપાવો. મારા પરિવારમાં, મારા જીવનની અંદર તમે જ અમારા બધું જ બનીને આ માનસિક તણાવમાં અમે ન આવીએ એવી રીતે અમારી રક્ષા કરો. આપણે પ્રાર્થના કરીએ, આમ આંખ બંધ કરીને આપણે પ્રાર્થના કરીએ. હે પિતા, આજના સમયમાં જે શૈતાન કાર્ય કરે છે, ડિપ્રેશન, માનસિક તણાવ જેવી બીમારી લાવે છે, આ બીમારીના વિરુદ્ધમાં અમે ઊભા થઈએ છીએ. આ કાર્યના વિરુદ્ધમાં અમે ઊભા થઈએ છીએ. આ સમયે આ કાર્યક્રમ જોવાવાળા યુવાનો કોઈ પણ ડિપ્રેશનથી પિતા પીડાઈ રહ્યા હોય, મારાથી કશું થઈ રહ્યું નથી આમ બોલીને પીડાઈ રહ્યા છે, આશીર્વાદ પામવા માટે પીડાઈ રહ્યા છે, તે લોકો માટે હું પ્રાર્થના કરું છું. નાસરી ઈશુના નામમાં આજે જ એક છુટકારો તેમને પ્રાપ્ત થાય. આ માનસિક તણાવ લાવવા વાળી દુષ્ટ આત્માઓને હું ઠપકો આપું છું ઈશુના નામમાં. આ બહેનને છોડીને નીકળી જા એ દુષ્ટ શૈતાન. આ ભાઈને છોડીને નીકળી જા. આ યુવાન બાળકને, યુવાન બાળકીને છોડીને તું નીકળી જા દુષ્ટ શૈતાન. હું તને ઠપકો આપું છું. માનસિક તણાવ લાવીને દુઃખ પહોંચાડવા વાળી આ દુષ્ટ શૈતાનની સામર્થ્યને હું ઠપકો આપું છું. આ પરિવારથી તું દૂર થઈ જા. કોઈ પણ ઘરમાં દુષ્ટ આત્મા કાર્ય ન કરી શકે એવી રીતે તે દુષ્ટ આત્માને હું ઈશુના નામમાં ઠપકો આપું છું. માનસિક તણાવ લાવવા વાળી દુષ્ટ આત્મા નીકળી જાય. આજથી એક ચમત્કારિક બદલાવ તે ઉત્પન્ન થાય. પ્રભુ, તમારા દુઃખ આનંદમાં ફેરવાઈ જાય. તમારા દુઃખોનો અંત આવશે, આમ પ્રભુ તમે કહ્યું છે. આમ આનંદ આપવા વાળા તમારા પ્રેમ માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. પ્રભુની ઉપસ્થિતિ સાથે રહીને તમને ચલાવશે. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળી છે. તેમણે તમને છુટકારો આપ્યો છે. હવે શું કરવાનું છે? ઈશુ, તમે હંમેશા મારી સાથે છો તે માટે સ્તુતિ થાવ. આમ રોજ પ્રભુની સ્તુતિ કરીને પ્રાર્થના કરો. શૈતાન જે માનસિક તણાવ લઈને આવે છે તેને સ્થાન આપો નહીં. તેનો સામનો કરવા માટે તમને અધિકાર છે, આમ વચન કહે છે. ઈશુના નામમાં હું ઠપકો આપું છું. શૈતાન, તારી શક્તિ મારા મગજમાં આવવી જોઈએ નહીં. આમ સ્તુતિ કરીને જેમ જેમ તમે પ્રાર્થના કરશો, પ્રભુ તમારી રક્ષા કરતા રહેશે. યહોવાનો આશીર્વાદ તમારા ઉપર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.